જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાધનપુરમાં વરસાદના 10 દિવસ બાદ પણ સર્વિસ રોડ પાણીમાં, વાહન ચાલકો, વિદ્યાર્થીઓ પરેશાન। પાણી ભરાવાથી રોડ પર ખાડા પડ્યા, અકસ્માતનું જોખમ વધ્યું, તાત્કાલિક નિકાલ અને રોડ સમારકામની માંગ કરવામાં આવી। રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે વરસાદ બંધ થયાને 10 દિવસો વીતી ગયા હોવા છતાં સર્વિસ રોડ પર પાણી ભરાયેલું રહેવું તંત્રની બેદરકારી દર્શાવે છે। આ માર્ગ પરથી મોટી સંખ્યામાં લોકો તેમજ વિદ્યાર્થીઓ અવરજવર કરે છે, ત્યારે પાણી ભરાવા અને રસ્તા પર પડેલા ખાડાઓને કારણે અકસ્માતનું જોખમ ઊભું થયું છે। તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરાવી રોડનું સમારકામ કરવામાં આવે અને લોકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ તેમણે કરી છે। રાધનપુર શહેરમાં વરસાદ બંધ થયાને લગભગ 10 દિવસ વીતી ગયા હોવા છતાં સર્વિસ રોડ પર વરસાદી પાણીનો નિકાલ થયો નથી। લાંબા સમયથી પાણી ભરાયેલા રહેવાને કારણે સર્વિસ રોડની સ્થિતિ પણ બગડી છે। રાધનપુરનો આ સર્વિસ રોડ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ તરફ અવરજવર માટે મહત્વપૂર્ણ માર્ગ છે। 15થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ ઉપરાંત 10થી વધુ ગામોના લોકો પણ રોજિંદી અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરે છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।